ઘૂંટણનો દુખાવો આજકાલ ખૂબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે. જો આ દુખાવો સામાન્ય ઘસારો કે વાયુને કારણે હોય, તો નીચે મુજબના દેશી અને ઘરેલું ઉપાયો ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. 1. મેથી દાણાનો પ્રયોગ. મેથી વાયુનાશક છે અને સાંધાના દુખાવામાં રામબાણ ઇલાજ ગણાય છે. કેવી રીતે લેવું? અડધી ચમચી મેથીનો પાવડર સવાર-સાંજ હૂંફાળા પાણી સાથે લેવો. બીજી રીત, રાત્રે 1 ચમચી મેથી દાણા પાણીમાં પલાળી દો અને સવારે ચાવીને ખાઈ જાઓ અને તેનું પાણી પી લો. 2. હળદર અને આદુવાળું દૂધ. હળદરમાં કર્ક્યુમિન હોય છે જે કુદરતી પેઇનકિલરનું કામ કરે છે. 1 ગ્લાસ ગરમ દૂધમાં અડધી ચમચી હળદર અને થોડું આદું નાખીને ઉકાળો. રાત્રે સૂતી વખતે આ દૂધ પીવાથી સોજો અને દુખાવો ઓછો થાય છે. 3. તેલની માલિશ. ઘરેલું તેલ. દુખાવાવાળા ભાગ પર હળવા હાથે માલિશ કરવાથી લોહીનું પરિભ્રમણ વધે છે. સરસવનું તેલ. લસણની 4 થી 5 કળીઓને સરસવના તેલમાં ગરમ કરો. તેલ કાળું પડે એટલે ઉતારી લો. આ તેલથી ઘૂંટણ પર માલિશ કરો. તલનું તેલ. તલનું તેલ પણ સાંધા માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. 4. આદુ અને લસણનો ઉપયોગ. આદુનો રસ અથવા આદુની ચા પીવાથી શરીરમાં રહેલો સોજો ઉતરે છે. રોજ સવારે ખાલી પેટે લસણની 2 કળીઓ ગળી જવાથી પણ સાંધાના દુખાવામાં રાહત મળે છે. 5. ગરમ અને ઠંડો શેક. જો ઘૂંટણમાં સોજો હોય તો બરફનો શેક કરવો. જો માત્ર દુખાવો અને જકણ હોય તો ગરમ પાણીની કોથળીથી શેક કરવાથી સ્નાયુઓ નરમ પડે છે. જીવનશૈલીમાં ફેરફાર. વજન નિયંત્રિત કરો. વધારાનું વજન સીધું ઘૂંટણ પર દબાણ લાવે છે. ખુરશી પર બેસવાની ટેવ. જો દુખાવો વધારે હોય તો જમીન પર પલાઠી વાળીને બેસવાનું ટાળવું જોઈએ. પૂરતું પાણી પીવો. સાંધામાં કુદરતી લુબ્રિકેશન જાળવવા પાણી જરૂરી છે.